મનુષ્ય બાલ્યકાળથી વૃદ્ધાવસ્થા સુધી જાય ત્યારે સતત એનો સ્વભાવ બદલતો જાય છે. શિશુ અવસ્થામાં હોય ત્યારે એનો સ્વભાવ અલગ હોય, થોડોક 5-10 વર્ષનો થાય ત્યારે એનો સ્વભાવ અલગ હોય, સ્કૂલમાં જતો થાય ત્યારે એનો સ્વભાવ અલગ હોય, એ કોલેજમાં જાય ત્યારે એનો સ્વભાવ અલગ હોય, કોલેજથી નીકળીને જ્યારે લગ્ન થાય ત્યારે એનો સ્વભાવ અલગ હોય, લગ્ન થયા પછી એનો સ્વભાવ અલગ હોય, પ્રૌઢ થયા પછી સ્વભાવ અલગ હોય અને વૃદ્ધ થયા પછી પણ સ્વભાવ અલગ હોય. બસ એ જ રીતે મનુષ્ય બાલ્યકાળથી વૃદ્ધાવસ્થા સુધી કપડાં પણ બદલે છે. શિશુ અવસ્થાના કપડાં અલગ હોય, સ્કૂલમાં જાય ત્યારે એનું કપડાં અલગ હોય, કોલેજમાં જાય ત્યારે કપડાં બદલે, યુવાવસ્થામાં જાય ત્યારે કપડાં બદલે, લગ્ન થયા ત્યારે કપડાં બદલે, પ્રૌઢ થાય ત્યારે પણ કપડાં બદલે, એ વૃદ્ધ થાય તો પણ કપડાં બદલે. એટલે શિશુકાળથી વૃદ્ધાવસ્થા સુધીમાં સતત મનુષ્ય સમય સંજોગો અનુસાર એ પોતાના કપડાં બદલતો રહેતો હોય છે. આમ મનુષ્ય સ્વભાવ બદલે છે, કપડાં બદલે છે. એ ઉંમર જતાં દરેક રીતે અલગ અલગ પડાવ ઉપર કપડાં અલગ અને સ્વભાવ અલગ બદલે છે. પણ માણસ ખોરાક નથી બદલતો. બાલ્યકાળથી માંડીને છેલ્લે સુધી વૃદ્ધાવસ્થા સુધી એની ભાવતી આઈટમો એની એ જ હોય. રોજે રોજ એ રાંધેલો તળેલો બાફેલો શેકેલો ખોરાક ખાય અને સતત એ જ ખોરાકના કારણે લાંબા સમયે એ ખોરાક એના માટે વિષ બની જતો હોય અને 50-60 વર્ષની ઉંમર પછી એના શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ દાખલ થતી હોય છે. દોસ્તો, કહેવાનો મતલબ એ છે કે આજે નહીં તો કાલે તમે જો રાંધેલા ખોરાકની સાથે જીવન જીવી રહ્યા છો તો આજે નહીં તો કાલે તમારા જીવનની અંદર અનેક પ્રકારની બીમારીઓ આવવાની છે.